તો હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું બ્લોગ તમારું સૌનું સ્વાગત એક નવા ફાળું બ્લોગમાં જરાક રજવાડું કરતી. તો શું હોય કે આપણે રવિવારના રહી ગયું તો એક કામ આપણું સાંજનો તે થયું એટલે વિચાર્યું કે તમને એ ગાડી મોડલ બતાડું અને બતાડ્યું નહોતું મેં. તો હાલો એના બ્રેક લાઇનર હતા તો જરાક અલગ હતા, જરાક જાડા જેવા હતા એના, અને જરાક આમ સાઇઝમાં જરાક ઓકવર્ડ સાઇઝ હતી. તો હાલો તમને બતાડું અને આપણે બ્લોગ ચાલુ કરીએ. તો હાલ ફિલહાલ પર હમણાં સાંજ થઈએ અને આપણા સામે ઊભી છે અશોક લેલન 1915 HE ઇકોમેટ સ્ટાર મોડેલ. તો એનું ખોલ્યું હોય આપણું બ્રેક લાઇનર, એટલે આ જો ખુલ્યું હોય હબ. તો તમને જરાક બતાવું હાલો બ્રેક લાઇનરનું. અને ગાડી છે આપણી મહારાષ્ટ્ર રજિસ્ટર્ડ MHની. The next day. તો હાલ ફિલહાલ પર નેક્સ્ટ ડે, અને હાલ પર જવું રહ્યો કામમાં જરા, મતલબ બે જગ્યાએ જવું રહ્યો. જરા આગળની બાજુ બી પેટ્રોલ ભરાવવા હતું અને છાશ લેવા હતું. એ કરીએ અને જઈએ. તો હાલ પર આપણે આવી ગયા આપણી કામની એ જ જગ્યાએ છાશ લેવા હતું આવી. તો આખા દોઢ અઠવાડિયા પછી આવ્યો હું પલસાણા ગામમાં રીમડા ચોકમાં. તો આપણે હાલ પર શું હોય કે છાશ લઈ અને જઈએ. હાલ ફિલહાલ પર છાશ લઈને આવી ગયો. તો જેમ કે તમને ખબર છે મેં હમણાં આપણે ટ્રીપ ખતમ કરીને આવ્યા એ નખત્રાણાની કચ્છની પ્રોગ્રામની. તો જેમ કે તમને ખબર છે અહીંયાની ગરમી એટલે મજા અમે રહી રહ્યા પલસાણામાં બાજુ. તો ત્યાંની ગરમી તો શું કે બફાવી દે બટેકાની જેમ, અને નખત્રાણાની ચામડી લાલ કરી દે એવી લાગે. આ બે ફરક છે, બે અલગ અલગ જગ્યાના કચ્છનો ને અહીંયા. તો આ છે ગરમીનો હાલ. તો હાલ પર શું કે જસ્ટ જરાક વાર જવું સ્પોર્ટ ક્લબમાં. હાલ ફિલહાલ પર કંઈક દી પછી પાછા 8 બોલ પુલમાં જસ્ટ એક ગેમ રમીએ, 1-1.5 ગેમ. હાલ પર કોઈ છે નહીં. તો હાલ ફિલહાલ પર રમીને ઘર આટું નીકળી ગયો, આવ્યો આગળ ઘર. અને હવે શું કે જરાક આપણે જવાનું હોય સોલાર પેનલ ધોવાનું. સોલાર પેનલ ધોઈ અને તમને ત્યારબાદ મળીએ, મતલબ જરાક બતાવીએ કેટલા ટાઈમથી થયું નથી. 1.5 અઠવાડિયું થઈ ગયો ગયા હતા એટલે અમે. તો આજે આવ્યા પછી આવડી લગરી પડીએ જરાક. હા જો હા સાફ કરવી પડે. ચાલો બીજું શું લાગીએ આપણે સાફ કરવા માટે.
કાલ રાતે થઈ ગઈ હતી સોલર પેનલ સાફ અને આજે હવાર થઈ ગઈ હોય અને હાલ પર શું હોય કે આ વ્લોગને કરી એન્ડ અને મળી બીજા એક ખતરનાક ફાળું વ્લોગમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. તમને મળું બીજા ફાળું વ્લોગમાં.